દાહોદના પેરલ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો। દાહોદના પેરલ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાતી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ મીનાક્ષીબેન નીનામાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ હસ્તે આંગણવાડી તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા નાના ભૂલકાઓનું તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળા પરિષદમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું। વાલીઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોના શિક્ષણના પાયાને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મીનાક્ષીબેન નીનામાએ પોતાના સંબોધનમાં દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા કન્યા કેળવણીના મહત્વ અંગે સમજ આપી હતી। તેમણે જણાવ્યું હતું કે શિક્ષિત દીકરી પરિવાર અને સમાજના વિકાસનું મજબૂત આધારસ્તંભ બને છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો, સ્ટાફ તેમજ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા વિશેષ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી। આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ તરફથી અમને આમંત્રિત કર્યા છે, ત્યારે અમને નાના ભૂલકાઓને પ્રવેશ આપવા માટે ખૂબ આનંદ અને ઉત્સવ મહેસૂસ થાય છે। શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી ઉત્સવ માટે અમને આનંદ અનુભવાય છે। તેમજ ઉપસ્થિત અમારા નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ શિક્ષક મિત્રો તેમજ આચાર્યશ્રીઓ તેમજ વાલી મિત્રોને મારા નમસ્કાર। વાલી મિત્રોને મારે નમ્ર અપીલ છે કે નાના ભૂલકાઓને દરરોજ સ્કૂલે મોકલે। એમને ખાવાનું શું મળે છે એ ના પૂછે, પરંતુ શિક્ષણ શું આપ્યું છે એ અવશ્ય પૂછે। તેમજ શિક્ષકોને પણ મારે નમ્ર વિનંતી છે કે દરરોજ શાળાએ આવે અને એમને સારું શિક્ષણ આપે એવી મારી અપીલ છે। આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળામાં પ્રગતિ ઉત્સવ અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મીનાક્ષીબેન મુખ્ય મહેમાન તરીકે એમનો જે છે શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ખૂબ જ સફળ બનાવ્યું છે। સાથે કાઉન્સિલરશ્રીઓ અને દાદાશ્રીઓ પણ પધાર્યા હતા, જેથી શાળાને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા હતા અને દરેક બાળકોને ખૂબ આશીર્વચનો આપવામાં આવ્યા હતા અને બાળકોને પ્રવેશ કરાવીને પ્રોગ્રામને ખૂબ જ સફળ બનાવ્યો હતો। તે બદલ હું શાળા પરિવાર તરફથી અધિકારીશ્રીઓનો ખૂબ આભાર માનું છું અને વિનંતી કરું છું કે જ્યારે પણ સ્કૂલને કોઈ પણ કામમાં એમની જરૂર પડે તો અમને સાથ સહકાર આપવા વિનંતી છે।